તો આપણે કાંકરિયામાં આવી ગયા છીએ અને અહીંયા આપણે જોઈએ હવે ટ્રેન. તો આપણે આવી ગયા છીએ એડવેન્ચર વર્લ્ડમાં. જય માતાજી, જય સિયારામ. કેમ છો બધાય? તો આપણે શરૂ કરી દીધો છે એક નવો જ બ્લોગ. જો ગઈકાલે વરસાદ થયો હતો તો આ બધું પાણી ભરાઈ ગયું છે અને આ ભીંડાના ભીંડા પણ ગઢા થઈ ગયા છે. તો મિત્રો, આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ભગવાન કૃષ્ણના જગન્નાથ મંદિર. તો મિત્રો, આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. જુઓ આ બધા છે આઈસી, રિંકુ, ચિરાગની મમ્મી. મિત્રો, જગન્નાથ મંદિર પહોંચી ગયા છીએ. આઈસી જો, અને જો આ મંદિર છે. આજે પારણા નવમી છે. જય રણછોડ જગન્નાથજી મંદિર. અહીંયા આવી ગયા છીએ આપણે ભાઈ. ભગવાન દ્વારિકાધીશ. જય ભગવાન જગન્નાથ. આઈસી ને ચિરાગ નીચે ઉતરી ગયા છે દર્શન કરી, અને હવે અમે ઉતરી ગયા છીએ. તો મિત્રો, આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરી લીધા છે. જો ભગવાનનું મંદિર છે. ચિરાગ બોલાવા આવી ગયો છે. ચલો તો દર્શન કરીને હવે બહાર જઈએ. ચિરાગ હાથી જોડે ગયો છે ભાઈ. ટિકિટ લઈ લીધી છે. ચલો, તો આપણે કાંકરિયામાં આવી ગયા છીએ અને અહીંયા આપણે જોઈએ હવે ટ્રેન. સરસ એવી ટ્રેન જાય છે.
તો અમે બેસી ગયા છીએ જામફળ ખાવા માટે. તો આપણે આવી ગયા છીએ એડવેન્ચર વર્લ્ડમાં, જઈ રહ્યા છીએ ત્યાં. ચિરાગની અમે બધા જઈ રહ્યા છીએ. જુઓ, તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ એડવેન્ચર વર્લ્ડ. એમાં એન્ટ્રી ફ્રી છે. જુઓ, માટે આવી ગયા છીએ મંચુરિયન, ભાજી પાવ, ફન કાર્નિવલ, બાલવાટિકા.
અહીંથી ટ્રેન આવી ગઈ છે. આઈસીને થકાન ના થઈ ગયું છે, પેટમાં દુખે છે. જુઓ, બાય બાય, આવજો. તો આપણે મિત્રો કાંકરિયા ઝૂ ફરી અને બસ બહાર નીકળી ગયા છીએ, એક્ઝિટ થઈ ગયા છીએ. જુઓ, મજા આવી રિંકુ? મજા આવી? ચિરાગ આવી છીએ? આઈસી થક ગઈ છે. તો મિત્રો ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ અને હવે ગાડીમાં બેસવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. અમે કાંકરિયા ગયા, પહેલા જગન્નાથ મંદિર ગયા, ત્યાંથી પછી હવે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. ખૂબ મજા આવી ગઈ ફરવાની અને સરસ એવો કાંકરિયાનો પણ નજારો હતો. બહુ મજા આવી ગઈ.